નવા વર્ષ 2025ને આવકારવા યુવાધનમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો તો બીજી તરફ 31ને લઈને અનેક પાર્ટીઓના આયોજનો પણ થવાના છે। 31ની રાત્રે લોકો નશાકારક દ્રવ્યોનું સેવન કરી નશામાં ધૂત થાય તો તેમના વિરુદ્ધ કાર્યવાહી કરવા રાજ્યભરમાં પોલીસ વિભાગ સજ્જ બન્યું છે। ત્યારે 31ને લઈ ગુજરાતને અન્ય રાજ્યો સાથે જોડતી તમામ બોર્ડરો પર પોલીસ દ્વારા સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે। તેવામાં દાહોદ જિલ્લા પોલીસ વડા ડોક્ટર રાજદીપસિંહ ઝાલાના આદેશ અનુસાર પોલીસ જવાનોએ ચેકિંગ હાથ ધર્યું છે। ગુજરાત અને રાજસ્થાનને જોડતી બોર્ડર પર આવેલ દાહોદના ઝાલોદ ગામ નજીક ખાવડિયા ચેકપોસ્ટ પર પોલીસે તમામ વાહનોનું ચેકિંગ તેમજ વાહનમાં સવાર લોકો નશામાં છે કે કેમ તે માટે બ્રીથ એનાલાઇઝર જ્યારે ડ્રોન કેમેરા વડે બોર્ડરો ઉપર પણ સતત બાજ નજર રાખવામાં આવી રહી છે। દાહોદ જિલ્લા પોલીસ વડાની સાથે સ્થાનિક પોલીસ એલસીબી એસઓજીની ટીમ પણ જોડાઈ હતી। મધ્યપ્રદેશ અને રાજસ્થાનની જે બોર્ડરો પરથી નશાકારક પીણું લઈને કોઈપણ વ્યક્તિ દાહોદ જિલ્લામાં કે ગુજરાત રાજ્યમાં પ્રવેશ કરે નહીં તે અંતર્ગત સઘન ચેકિંગ કરવામાં આવી રહ્યું છે।